1550 કરોડના કૌભાંડમાં આરબીએલ બેંકના 8 કર્મીઓ રિમાન્ડ પર 164 બોગસ કરંટ એકાઉન્ટ ખોલી દેશભરના 50 લાખથી વધુ ખાતાઓમાંથી કરોડોનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું છે। ફ્રોડની રકમમાં મેનેજરની સીધી ભાગીદારી। સુરતના ઊંઘના પોલીસ દ્વારા બેન્કિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દેનાર અત્યાર સુધીની સૌથી મોટી સાયબર છેતરપિંડીનો ખુલાસો કરાયો છે। 1550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના આ કેસમાં ઊંઘના પોલીસે સુરતમાં આરબીએલ બેંકની 3 શાખા સહારા, દરવાજા, વેસુ અને વરાછાના 8 કર્મચારીની ધરપકડ કરી છે। આ કર્મચારીઓ પર 164 નકલી કરંટ ખાતા ખોલવાનો અને દેશભરમાં 50 લાખથી વધુ બચત અને કરંટ ખાતાઓમાંથી 1550 કરોડ રૂપિયાના વ્યવહારો કરવાનો આરોપ છે। 1550 કરોડના મેગા સાયબર ફ્રોડ કેસમાં બેન્કિંગ કર્મીઓની સંડોવણીથી બેન્કિંગ ક્ષેત્રે ખળભળાટ। આરબીએલ બેંકના 8 કર્મીઓની ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં ધરપકડ થઈ છે। સામાન્ય નાગરિકોના ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે કરંટ કે સેવિંગ બેંક એકાઉન્ટ ખોલી ઇન્ટરનેશનલ સાયબર માફિયાઓને મદદ કરતા હોવાના ચોંકાવનારો ઘટસ્ફોટ। 8 કર્મચારીએ 1550 ટ્રાન્ઝેક્શનમાં 5 કરોડ જેટલી રકમ પડાવી હોવાની હકીકત તપાસમાં સામે આવી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા બેંક કર્મચારીઓ પોતાના આર્થિક લાભ માટે ઇરાદાપૂર્વક આરોપીઓને મદદ કરી રહ્યા હતા। આ બધા કરંટ ખાતા નકલી દસ્તાવેજોના આધારે ખોલવામાં આવ્યા હતા। બદલામાં બેંક કર્મચારીઓએ આરોપીઓ પાસેથી 20,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લાંચ લીધી હતી। ઊંઘના પોલીસ સ્ટેશનના પીઆઈ એસએન દેસાઈએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા 8 આરોપીઓમાં એરિયા હેડ અમિત ગુપ્તા, વરાછા શાખાના ઓએસ અરુણ કોઘારી, નરેશ મનાણી, કલ્પેશ કથિરિયા, કલ્પેશ કાકડિયા રહે સરિતા સાગર સોસાયટી નિયર ચીકુવાડીના નાના વરાછા મૂળ રહેવાસી ઝરખિયા ગામ અમરેલી, મેનસી ગોટી, આશીષ કડિયા અને અનિલ જાનીનો સમાવેશ થાય છે। એસઆઈટીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બધાના ઉપયોગ ગેમિંગ અને સટ્ટાબાજી અને સાયબર છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓમાં થયો હતો। આરોપી કિરાત જાદવાણી, દિવ્યેશ અને વૃંદા ચેટિંગ દ્વારા કર્મચારીઓ સાથે સંપર્કમાં હતા। બેંક કર્મચારીઓ સાથે સંપર્કમાં રહેતા હતા અને કરંટ ખાતા ખોલવા અને ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નકલી કાપડની દુકાનો ખોલતા હતા અને ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે નાણાકીય નિષ્ણાતોની મદદથી નાણાકીય તપાસ કરવામાં આવી રહી છે। 50 લાખથી વધુ ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે। આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે। બેંકમાં નકલી કરંટ અને સેવિંગ એકાઉન્ટ ખોલવા મોટી રકમ વસૂલતા હતા અને અગાઉ ધરપકડ કરાયેલા આરોપી અલગ લોકોના નામે એકાઉન્ટ ખોલાવતા હતા। તેઓ આ બેંક એકાઉન્ટમાં આઈડી પાસવર્ડ પોતાની પાસે રાખતા હતા અને આ એકાઉન્ટનો ઉપયોગ દેશભરમાં થતી સાયબર છેતરપિંડીમાં થતો હતો। છેતરપિંડી દ્વારા બેંક એકાઉન્ટમાં જમા કરાયેલી રકમ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવતી હતી। તેને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને ક્યુબા અને અન્ય દેશોમાં કાર્યરત સાયબર માફિયાઓને મોકલવામાં આવતી હતી। બેંક એકાઉન્ટમાં પૈસા આપતી આ ગેંગ આ કામ માટે કમિશન મેળવતી હતી। ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા ઊંઘના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। પોલીસને સ્કૂટરના બૂટમાંથી ઘણા બેંક એકાઉન્ટ તેમજ એટીએમ વગેરેના દસ્તાવેજો મળી આવ્યા હતા। પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી। આ ગેંગના માસ્ટરમાઇન્ડ કિરાત જાદવાની અને તેના સાથીઓ મિત ખોખર, મયુર ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને પણ ધરપકડ કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ સાયબર માફિયાઓ બેંક કર્મચારીઓને ઇન્ટરનેશનલ સગવડ પૂરી પાડતા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા આરબીએલ બેંકના કર્મચારીને મદદગારી માટે ઇન્ટરનેશનલ સગવડો પૂરી પાડવામાં આવતી હતી। એટલું જ નહીં પણ તેઓને આ બેંક કર્મચારીઓને ક્રેડિટ કાર્ડ પણ આપ્યા હતા। આરોપીઓ દ્વારા ક્રેડિટ કાર્ડ થકી 10 લાખ રૂપિયા સુધીની રકમ કેશ કરવામાં આવી હતી હોવાનું જાણવા મળી રહ્યું છે। અન્ય બેંકના કર્મચારીઓની પણ સંડોવણીની આશંકા છે। જે રીતે ઇન્ટરનેશનલ સાયબર માફિયાઓ સાથે આરબીએલ બેંકના કર્મચારીઓની સંડોવણી સામે આવી છે, તે જ રીતે અન્ય બેંકના કર્મચારીઓની પણ સાયબર માફિયાઓ સાથે સંડોવણીની આશંકા પ્રબળ બની છે। તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ધરપકડ કરાયેલા આરબીએલ બેંકના કર્મચારીઓ મેનસીસ છગનભાઈ ગોટી રહે પ્લોટ નંબર 9, વિઠ્ઠલેશ બંગલો, સુદામા ચોક, સુરત, કમલેશ કાંતિભાઈ કથિરિયા રહે પ્લોટ નંબર J204, મંગલમ રેસિડેન્સી, યોગી ચોક, સુરત, આશીષભાઈ અશોકભાઈ ઘાડિયા રહે પ્લોટ નંબર 241, રામવાટિકા સોસાયટી, વેલંજા, સુરત, અનિલ પ્રવીણભાઈ જાની રહે A703, સોમનાથ સોસાયટી, ઉત્તરાયણ, સુરત, નરેશભાઈ મનસુખભાઈ મનાણી રહે 70 ઔષધ બંગલો, કામરેજ, સુરત, અરુણભાઈ બાબુભાઈ ગોગાણી રહે 23 ભવના સોસાયટી, લલિતા ચોકડી, કતારગામ, સુરત, અમિત કુમાર
ફૂલચંદ ગુપ્તા રહે 1004 નક્ષત્ર એબીએમસી પાલા ગૌરવ પંથ રોડ અડાજણ રહે સુરત. કલ્પેશ સોમજીભાઈ કાકડિયા રહે સરિતા સાગર સોસાયટી નિયર ચીકુવાડી નાના વરાછા મૂળ રહેવાસી ઝરખિયા જિલ્લો અમરેલી. આ બધા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા એક ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સાયબર ફ્રોડનો ગુનો હતો. આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જે એમાઉન્ટ 1550 કરોડને થી પણ વધી ગઈ હતી. આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ, જે કરંટ એકાઉન્ટ્સ હતા. આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી. એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાઈ આવ્યું હતું. આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય, જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય, એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે. પરંતુ આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે, જે મ્યુલ એકાઉન્ટ્સ છે, એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો, પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના, કિરાત જાદવાણી અને અન્ય લોકો, દિવ્યેશ ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા. અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસિજર છે એ પૂરી કરો. એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ, તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસિજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા. અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ 8 બેંક એમ્પ્લોઈઝને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે. એ 8 બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા, એક અરુણ ઘોઘારી, આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે, એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે, જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે. આ ઉપરાંત નરેશ માનાણી, કલ્પેશ કથિરિયા, કલ્પેશ કાકડિયા, મેન્સી ગોટી, આશીષ ઘડિયા, અનિલ જાની, આટલા ટોટલ 8 એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા. અને આ સમગ્ર પ્રોસિજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુ ખૂટતી હોય, કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલતી વખતે, તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા. આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર 8 બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે, કોઈકને 50,000, કોઈને 2 લાખ, કોઈને 20,000 એવી રીતના મળતા હતા, એની પણ વિગત મેળવી છે. આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે, કિરાત, દિવ્યેશ, વૃંદા, આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપ-લે કરતા હોય, એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તો એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતની એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસિજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝર પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસિજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા. એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, જે મુખ્ય આરોપીઓ છે એમણે.
અને એના માટે એ લોકોએ આ બેંક એમ્પ્લોયી સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું હતું.